જામનગરના મૂળ પર રાસંગપુરને જોડતા કોબાવાડી વિસ્તારમાં રસ્તા પરના દબાણો હટાવવા મુદ્દે ગામ લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી હતી। આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ચોમાસામાં બાળકોને શાળામાં જવા મૂકવામાં વેઠવી પડે છે મુશ્કેલી। ત્યારે આ પ્રશ્નો ઉકેલ નહીં આવતા ગ્રામ લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। ગેરકાયદે દબાણ પર તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવે છે, ત્યારે લાલપુર પંથકમાં ગેરકાયદે દબાણ દૂર કરવા ગ્રામજનોએ માંગ કરી છે। મારો રસ્તો અમારે મોડપુરથી રાસંગપર જવા માટે અત્યારે સાવ દબાઈ ગયેલો છે। બાળકોને સ્કૂલે જવા માટે કોઈ એવી પરિસ્થિતિ છે કે સામેથી ટ્રેક્ટર કે કોઈ બી વાહન આવે તો છોકરા ગામના અત્યારે શિક્ષણમાં ભણી શકે એમ નથી। અમે લાલપુર તાલુકાના મોડપુર ગામથી આવી છે। છેલ્લા 8 મહિનાથી અમે લાલપુર ધક્કા ખાઈએ છીએ। તેની રિસીપ્ટ પણ અમને મળી છે, પણ હજી કોઈ પણ પ્રાંત અધિકારી કે મામલતદાર અમારા મોડ પરથી રાસંગપર જોડતો રસ્તો ખૂબ જ સાંકડો થઈ ગયો છે, તેને અંતર્ગત હજી કોઈ મુલાકાત લેવા આવ્યા નથી। આગળ સમાચાર સુરતથી। સુરતમાં આંતરરાજ્ય ગેંગના લૂંટારાઓ ઝડપાયા। આંતરરાજ્ય ટોળકીના 2 રીઢા આરોપીઓ પકડાયા। મધ્યપ્રદેશના ખરગોન પોલીસ સ્ટેશનના જે વોન્ટેડ લૂંટના 3 ગુનામાં ફરાર હોવાનું સામે આવ્યું છે। રાજકોટમાં સોના ચાંદી ગરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો। આરોપી દસ્તગીર નરસિંહ ખણધરની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ પાસેથી 10.2 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આગળ સમાચાર સુરતથી। સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। સુરતના આનંદ મહલ રોડ પર મરી મસાલાના વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાં અને મસાલાના સ્ટોલ પરથી ચેકિંગ માટે સેમ્પલ લેવામાં આવ્યા। અનેક મરી મસાલા જેમ કે હળદર, લાલ મરચું અને ધાણા જીરુંના મસાલાઓના સેમ્પલ લીધા અને આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે। હવે જો તપાસ દરમિયાન મસાલાના સેમ્પલ નેગેટિવ આવશે તો વિક્રેતાઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। અમારા રાંદેર ઝોનમાં આનંદમહેલ રોડ પર જલારામ મસાલા નામની મડબમાં મરી મસાલાનું વેચાણ થાય છે। ત્યાં અમે ઊભા છીએ અને ત્યાંથી મરી મસાલાના સેમ્પલ લેવાની કામગીરી ચાલે છે। હાલમાં અમે હળદર પાવડર છે, મરચાં પાવડર છે, ધાણા પાવડર છે, એના સેમ્પલ લઈએ છીએ અને એ મુજબની કામગીરી સુરત કોર્પોરેશનના દરેક ઝોનોમાં સેમ્પલ લેવાની કામગીરી ચાલે છે। રિપોર્ટ આપણે બને એટલો જલ્દી લઈએ છીએ અને આવી જશે અને એના અનુસંધાનમાં જે કંઈ આગળની કાર્યવાહી કરવાની આવશે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડના અનુસંધાનમાં એ પ્રમાણે કામગીરી થઈએ। રાજુલામાં લાકડા ચોરો સક્રિય થતા વન વિભાગે લાકડા ચોરો સામે લાલ આંખ કરી છે। ગત રાત્રે વન વિભાગ રેન્જ ફોરેસ્ટ ઓફિસર મકરાણી સહિત સ્ટાફ પેટ્રોલિંગ કરવામાં આવ્યું, જે દરમિયાન ગેરકાયદેસર લાકડાની હેરાફેરી કરતા 2 બોલેરો પિકઅપ અને 1 ટ્રક એમ 3 વાહનોને વન વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા અને 3 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। સાથે જ વન વિભાગે કુલ 14 ટનના લાકડાનો જથ્થો પણ જપ્ત કર્યો। તો તળાજાના ઉંચેડી ગામે ડૂબી જવાથી 2 બાળકોના કરુણ મોત થયા છે। 2 સગા ભાઈઓના નાવલી તળાવમાં ડૂબી જતા મોત થયા છે। બંને સગા ભાઈઓ તળાવમાં નાહવા ગયા હતા। બંને ભાઈ ધોરણ 8 અને ધોરણ 6માં અભ્યાસ કરતા હતા। આગળ સમાચાર અમોદથી। અમોદનગરમાં તસ્કરોનો આતંક જોવા મળ્યો। જ્વેલર્સ અને રહેણાંક મકાનને ટાર્ગેટ બનાવ્યા। કાવેરી જ્વેલર્સ 2 નામની દુકાનમાંથી 4 કિલો ચાંદીની ચોરી કરી અને ચોર ટોળકી ફરાર થઈ। અંદાજે 3 લાખ ઉપરાંત કાવેરી જ્વેલર્સમાંથી ચાંદીની ચોરી કરી અને ચોર ટોળકી ફરાર થઈ છે। અમોદ પોલીસના ટ્રાફિક જવાનના પોઈન્ટથી 300 મીટર દૂર આ ઘટના બની તો બીજા અન્ય આમોદના બહુચરાજી નગરી પાસેના અન્ય એક મકાનમાં પણ ચોરી કરવામાં આવી। આમોદ પોલીસના પેટ્રોલિંગ પર સવાલ ઉઠી રહ્યા છે। સમગ્ર ઘટનાની જાણ આમોદ પોલીસને કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે। આપણી દુકાને રાતે 3:30-4 વાગે ફોન આવ્યો મારા ભાઈબંધનો કે તમારી દુકાનનું શટર તૂટી ગયું છે। આપણે જોયું કે શટર અડધું તૂટેલું હતું ને અંદર બધું સામાન એરફેર પડેલું હતું। આવીને જોયું તો અંદર પેલી ચાંદીના જે ડબ્બા પડ્યા હતા, જે આગળ હવે કાચના કપાટમાં મૂકીએ છીએ, આ બધા ડબ્બા પેલો ચોરી થઈ ગઈ। 12 ડબ્બા ગયા મારા। રાતના 3ના અરસામાં 9 બેડા, 4 ડોલ, પિત્તળ ને તાંબાના વાસણો એમ કરીને લોકો માતાની ચોરી કરી ગયા છે।
આ અંદરની બારીથી એ લોકો પ્રવેશ કરી ને પીછ્યાથી બારી ખોલી ને અંદર પ્રવેશ્યા છે. રોકડ કે કઈ દાગીના એવું કંઈ? રોકડ મારા છોકરાનો પગાર ને મારા ભાઈનું 12મું હતું તેની માટે થોડા પૈસા હતા 10-15 હજાર રૂપિયા જેવું તે તિજોરીમાંથી ખુલ્લી મૂકીને લઈ ગયા છે. સમાચારો પર આગળ નજર કરીએ તો અંબાજીમાં યાત્રિકો પાસેથી વેપારીઓ વધુ પૈસા પડાવી ચાંદીની ખોટી વસ્તુઓ આપતા મંદિરના વહીવટદારે ફરિયાદ કરી છે. મંદિરમાં પ્રસાદ લઈ પ્રવેશતા યાત્રિકોની સામગ્રી તપાસતા ચાંદીના ખોટા છત્ર, ખોટા સિક્કાઓ અને યંત્રો પકડાયા હતા. કેટલાક વેપારીઓ યાત્રિકોને ખોટા સિક્કા અને ખોટા યંત્ર જેવી અનેક સામગ્રી પધરાવી દેતા હોવાનું પણ સામે આવ્યું છે. અને અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટરને ધ્યાન પર આવ્યું હતું આ સમગ્ર ઘટના. ત્યારે આ મામલે યાત્રિકો પાસે જ અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી, જેમાં કેટલાક વેપારીઓની અટકાયત પણ કરવામાં આવી હતી. દુકાનદારો જે હોય છે, પ્રસાદની દુકાનોવાળાઓ કે બીજા અન્ય વસ્તુઓ વેચતાઓ આ દુકાનદારો આ ગ્રાહકોને છેતરવાનો પ્રયત્ન કરતા હોય છે. ચાંદીના દાગીના અને બધું ખોટા ખાખરો જેને કહીએ છીએ એ વસ્તુ આપતા હોય છે અને એની પાસેથી મન ફાવે ભાવ લેતા હોય છે. આવું કેટલાક કિસ્સામાં બને છે. આજે સવારે એવી ઘટનાઓ ધ્યાનમાં આવતા અમે એ દુકાનદારો ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરામાં રેસ્ટોરન્ટમાં ભોજનમાંથી જીવાત નીકળી. વોક એન્ડ ફાયર રેસ્ટોરન્ટમાં પનીર ચિલ્લીમાં પડદો નીકળ્યો હતો, જેમાં મહિલાએ રેસ્ટોરન્ટ સંચાલક સામે પોલીસમાં અને પાલિકામાં ફરિયાદ નોંધાવી છે. ફૂડ સેફ્ટી ઓફિસરે પનીર અને ચોખાના લીધા સેમ્પલ અને પાલિકાએ રેસ્ટોરન્ટ સંચાલકને નોટિસ પણ ફટકારી છે. આ સાથે જ અન્ય એક સમાચાર વડોદરાથી. વડોદરામાં ટ્રેનની અડફેટે વૃદ્ધાનું મોત થયું. ચાલુ ટ્રેનને ચડવા જતા સમયે આ ઘટના બની હતી. રેલવે કર્મચારીઓએ વૃદ્ધાના મૃતદેહને હાલ બહાર કાઢ્યો છે. પોલીસે અકસ્માતે ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો રામનવમીના શોભાયાત્રા નીકળવામાં આવી હતી. પોલીસ સમક્ષ જરૂરી કાર્યવાહી કરવા માટે પણ માંગ કરવામાં આવી હતી, જેમાં હિન્દુ સંગઠનોએ પોલીસ મથક પાસે રામધૂન બોલાવી હતી. પોલીસે યુવકને ખોટી રીતે મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. શોભાયાત્રામાં પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. પેટ્રોલ છાંટી અને આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસ સમક્ષ જરૂરી કાર્યવાહી પણ કરવા માટેની માંગ કરવામાં આવી છે. ન્યાય ન મળે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. આગળ સમાચાર સુરતથી. સુરતના લિંબાયતમાં 8 દુકાનોમાં પોલીસની રેડ. ડુપ્લિકેટ ખાદ્ય તેલ ઝડપાયું. જાણીતા બ્રાન્ડના લેબલનો કરાતો હતો ઉપયોગ. એલસીબી પોલીસ ઝોન 2 અને લિંબાયત પોલીસ દરોડા પાડવામાં આવ્યા છે. લેબલ અને બૂચની કોપી કરી અને વેચતા હતા તેઓ ઓઇલ કપાસિયા તેલના 54 ડબ્બાઓ જપ્ત કરવામાં આવ્યા છે. લિંબાયત પોલીસે વધુ તપાસ આગળની હાથ ધરી છે. ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્ય જોઈ શકો છો. રાજ્યમાં કાળઝાળ ગરમીથી મળશે આંશિક રાહત. પવનોની દિશા બદલાતા ગરમીમાં થોડો ઘટાડો થઈ શકે છે. 24 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે. આગામી 24 કલાક સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. પોરબંદર, જૂનાગઢ, ભાવનગરમાં હીટવેવની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચ્યું. ગઈકાલે અમરેલીમાં સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન નોંધાયું. टेम्परेचर 2 to 3 डिग्री टेम्परेचर फॉल होगा नेक्स्ट 4 डेज़ में और जो फोरकास्ट है, लेकिन अभी जो हीट बढ़ गया था इसका तो इम्पैक्ट रहेगा. टेम्परेचर धीरे धीरे डाउन होगा. अभी नेक्स्ट 24 आवर के लिए हम सौराष्ट्र के लिए फोरकास्ट दे रहे हैं, स्पेशली इन द डिस्ट्रिक्ट ऑफ पोरबंदर एंड जूनागढ़ एंड कोस्टल एरिया जो है सौराष्ट्र एंड गुजरात रीजन का, उसका जो कोस्टल एरियाज है इसमें डिस्कम्फर्ट रहेगा ड्यू टू हॉट वेदर के लिए. આગળ સમાચાર જૂનાગઢથી. જૂનાગઢ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે. 25 એપ્રિલ સુધી ગરમીમાં કોઈ રાહત નહીં થવાની પરેશ દ્વારા
આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 17 થી 25 એપ્રિલ સુધી હીટવેવ રહેશે. રાજ્યમાં 41 થી 43 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. 10 શહેરોમાં 44 ડિગ્રીથી વધુ તાપમાન રહેવાની શક્યતા છે. આગામી મે મહિનામાં હજુ વધુ ગરમી પડવાની પણ શક્યતાઓ છે. હાલ એક હીટવેવનો રાઉન્ડ ચાલી રહ્યો છે, જેમાં 17 એપ્રિલથી લઈને 25 એપ્રિલ દરમિયાન જે આ હીટવેવનો રાઉન્ડ છે, આની અંદર ગઈકાલે 17 એપ્રિલથી આ હીટવેવનો રાઉન્ડ ચાલુ થયો છે અને 25 એપ્રિલ સુધી આ હીટવેવનો રાઉન્ડ ચાલશે. 25 એપ્રિલ સુધી હીટવેવ એટલે કે જે ગરમીની અંદર કોઈ ખાસ મોટી રાહત મળે તેવી સંભાવનાઓ નથી. હમણાં આ તાપમાન છે એ સરેરાશ સામાન્ય કરતાં 2 ડિગ્રી ઊંચું રહે તેવી શક્યતાઓ છે. ઉનાના ઉન્નતનગર વિસ્તારમાંથી ઝરખને ઝડપી પાડતું વન વિભાગ સામે આવ્યું. સોસાયટી વિસ્તાર આસપાસ ઝરખ જોવા મળતા વન વિભાગને સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવી હતી. વન વિભાગને જાણ કરતા જશાધાર વન વિભાગ દ્વારા ટેન્ક્યુલારાઇઝર ગનની મદદથી ઝરખને બેભાન કરી અને રેસ્ક્યુ કરાયું. રેસ્ક્યુ કરાયેલ ઝરખને વન વિભાગ દ્વારા જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલવામાં આવ્યું છે. વન વિભાગ દ્વારા ઝરખનું રેસ્ક્યુ કરાતા આસપાસના રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે. હાર્દિક શિંગોડા દ્વારા સમગ્ર માહિતી અમને આપવામાં આવી છે. આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે ઝરખનું હાલ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ઉનાળાની સિઝનની શરૂઆત થવાની સાથે જ ગરમીનો પારો દિવસે ને દિવસે વધતો જાય છે. ત્યારે ગરમીથી બચવા લોકો ઘણા ખરા પ્રયત્ન કરી રહ્યા છે. છતાંય લોકો હીટસ્ટ્રોકનો ભોગ બનતા જ હોય છે. ત્યારે હીટસ્ટ્રોકનો ભોગ બનતા લોકો માટે કામ સિવાય બહાર ન નીકળવા તબીબોએ ભલામણ કરી છે. આ સાથે ડાયટિશિયન દ્વારા પણ લોકોને ગરમીમાં ખાવા પીવા પર ધ્યાન આપવા માટેની સલાહ આપી છે. હીટ ક્રેમ્પ્સને તમે જો ઇગ્નોર કરો અને એનું તમે કશું ના કરો તો એ વસ્તુ પછી હીટ સિન્કોપ કે જેમાં બેભાન કે મૂર્છા આવી જાય પેશન્ટને, અથવા હીટ એક્ઝોશન કે જેમાં પછી નોઝિયા થાય એટલે કે ઉબકા આવે, ઉલટી થાય, ચક્કર આવે, શું કહેવાય માથું દુખી શકે, તે બધી જ વસ્તુ હીટ એક્ઝોશનમાં થાય. ને પછી એ સૌથી જે આગળનું મોસ્ટ સિરિયસ એનો પ્રકાર છે, એમાં પછી વી કોલ ઇટ હીટ સ્ટ્રોક. આપણે એવા ફ્રૂટ્સ ને વેજીટેબલ્સ ખાવા જોઈએ જે વોટરી હોય, પાણીનો ભાગ વધારે હોય, અને આપણે એ ટાઈમે બહારનું અવોઇડ કરવું જોઈએ. જંક ફૂડ્સ અવોઇડ કરવા જોઈએ જેમાં મેંદાનું પ્રમાણ હોય છે. એના બદલે આપણે સેલડ્સ છે, બટર મિલ્ક છે, છાશ છે, એ બધું આપણે વાપરવું જોઈએ. આપણે સ્મોલ ફ્રીક્વન્ટ મીલ્સ લેવા જોઈએ, નાના પોર્શનમાં, અને ઘડીએ ઘડીએ ખાવું જોઈએ. ઓવર ઇટિંગ આપણે અવોઇડ કરવું જોઈએ. એક તરફ ચૂંટણીનો માહોલ ગરમ છે અને બીજી તરફ વાતાવરણ પણ ગરમ છે. ત્યારે ચૂંટણીના માહોલ વચ્ચે ગરમીને લઈ એએમએની ચેતવણી સામે આવી છે. એએમએ દ્વારા કહેવામાં આવ્યું છે કે અત્યારે ગરમી પરાકાષ્ઠા પર છે. બપોરે ચૂંટણી પ્રચારમાં પણ ન જવું જોઈએ. બપોરે 1 થી 5 બહાર ન નીકળવું. હીટસ્ટ્રોકના કારણે મૃત્યુનું પણ જોખમ છે. ઉંમરલાયક માણસોને ઘરમાં જ રહેવું. બીમારીથી પીડાતા લોકોને પણ ઘરમાં જ રહેવાની એએમએ દ્વારા સલાહ આપવામાં આવી છે. અત્યારે ગરમી પરાકાષ્ઠા પર છે. ઓરેન્જ એલર્ટ ઘણા બધા એરિયામાં આવ્યું છે ને યલો એલર્ટ તો મોટાભાગના એરિયામાં છે. ત્યારે બપોરના સમયે 1 થી 5ના ટાઈમમાં અનનેસેસરી ના નીકળવું જોઈએ. આવા પ્રચારના કારણો કામે કે એવા કામે તો ના જ નીકળવું જોઈએ, કારણ કે અત્યારે તમને હીટ સ્ટ્રોક અથવા સનસ્ટ્રોક અથવા જેને લૂ લાગવાનું કહીએ એના બનાવો બનવાની પૂરી શક્યતા છે. આગળ સમાચાર આણંદથી. આણંદના સોજિત્રામાં સફાઈ કર્મચારીઓ કે જે પોતાની પડતર માંગણીને લઈ 9 એપ્રિલથી ઉપવાસ પર બેઠા છે. તે કર્મચારીઓ પોતાની માંગ પૂરી ન થતા આવતીકાલથી ભૂખ હડતાળ કરશે. સફાઈ કર્મચારીઓ દ્વારા તે લોકોની સાથે અભદ્ર વર્તન થતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ તે લોકો પર માનસિક ત્રાસ ગુજારાતો હોવાનો પણ આક્ષેપ કરાયો છે. જોકે આ સમગ્ર મામલે પાલિકા ચીફ ઓફિસરે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપતા ઇનકાર કર્યો છે. અમે 16 તારીખથી અમે હડતાલ પર ઉતર્યા છે. આજે 1 વીકની ઉપર થઈ ગયું છે. આવેદન અનેકવાર આપ્યા, પણ સુરજિત્રા નગરપાલિકાના ચીફ ઓફિસરે અમારી કોઈ માંગ સ્વીકારી નથી. તો અમે આજે તારીખ 18 તારીખના દિવસ છેલ્લો છે ને આવતીકાલથી અમે ભૂખ હડતાળ પર જવાના છે. આગળ સમાચાર સુરતથી. સુરતના કામરેજમાં દીપડાના આંટા ફેરા જોવા મળી રહ્યા છે. ઓવિયાણા ગામ પાસે દીપડો દેખાયો. ક્રિકેટ ગ્રાઉન્ડની દિવાલ પર દીપડો બેઠેલો દેખાયો. દીપડાના આંટા ફેરાનો વિડીયો વાયરલ થયો છે. દીપડાના આંટા ફેરાથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
આગળ સમાચાર દેવભૂમિ દ્વારકાથી. દેવભૂમિ દ્વારકામાં એક જ દિવસમાં 2 મગરના રેસ્ક્યુ કરવામાં આવ્યા. ભાણવડ તાલુકાના નવાગામ અને જાજેરા ગામથી એક જ દિવસમાં 2 મગરના રેસ્ક્યુ કરાયા. રેસ્ક્યુ કરી બરડાના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરાયા હતા. ભાણવડના નવાગામ ખાતે નદીની નજીક ગામ વિસ્તારમાં અને જાજેરા ખાતે એક ખેડૂતની વાડીમાં મોડી રાત્રે મગર દેખાતા અને તેઓ દ્વારા દેખા દેતા આ બંને સ્થળોથી વન વિભાગ દ્વારા ભાણવડ અને એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા. સ્થળ પર હાજર લોકોને આવા કોઈ વન્યજીવ કે સરીસૃપ આસપાસ જોવા મળે તો તેને હેરાન કરવા કે મારવા નહીં, પરંતુ રેસ્ક્યુ કરવા માટેની અપીલ પણ કરાઈ છે. ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, દેવભૂમિ દ્વારકામાં એક સાથે 2 મગરોના રેસ્ક્યુ કરવામાં આવ્યા. સવારના સમયે ભાણવડના વિસ્તાર આજુબાજુમાંથી નદીના તટ પાસેથી એક મગર મળી આવ્યો હતો. ત્યારબાદ જાજર ગામની નજીકમાં એક મગર ખેડૂતના ખેતરમાં દેખા દીધી હતી. ત્યારબાદ રેસ્ક્યુ ટીમ દ્વારા તેને રેસ્ક્યુ કરવામાં આવ્યો અને હાલ તેને એક સેફ જગ્યાએ પહોંચાડવામાં આવ્યા છે. અને સાથે જ રેસ્ક્યુ ટીમ દ્વારા નિર્દેશન આપવામાં આવ્યું કે આવા કોઈ પણ વન્યજીવ કે સરીસૃપ આસપાસ જોવા મળે કે તો તેને હેરાન ના કરવા અને એને મારવા તો બિલકુલ નહીં, અને રેસ્ક્યુ કરવા માટે રેસ્ક્યુ ટીમને અથવા તો તેને જાણ કરવી.